મિત્રો બહુ ઉપયોગી ને બહુ તાકાતવાળી વસ્તુ છે, મફત છે એટલે આપણે એને અપનાવતા. રામ રામ ને જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો હું એક ખેડૂતની મુલાકાતે આવ્યો હતો. મગ ગ્રોથ નથી કરતો, કુકડ છે. હવે આમાં એવું છે, દવા 3 છાંટી દવા બરોબર છે. મગ વિકાસ નથી કરતો ભાઈ. હા, ને પાન છે ને પીળાશ. આ દાળ જે છે મિત્રો, દાળ છે. એનું કારણ હું થોડુંક તમને આગળ સમજાવીશ શું કારણ હોઈ શકે. 4 વાર દવા છાંટી પણ કોઈ વિકાસ જ નથી કરતું. આ વર્ષે જગ્યામાં ભેજ રહી ગયો, સતત વાદળ વાળું હવામાન, સતત ભેજ વાળું હવામાન, એના હિસાબે સુસિયાનો અટક વધારે છે. આ ખેડૂતે સુસિયાની દવા છાંટેલ છે પણ આમાં થ્રિપ્સ હજી નથી ગઈ. મેં બતાવી ભાઈને આગળ કે નહીં છે. થ્રિપ્સ નું એક કન્ટેન આવે મિત્રો, તમને બધાને ખબર છે, એબાબેટિક 1.9, જે ઘણી કંપની બનાવે. પ્રથમ તો આપણે ઈ લેવાનું છે. બીજું ગ્રોથ માટે મિત્રો એમાં એક જીબ્રાલિક એસિડ આવે, એમિનો એસિડ આવે અને હુમિક એસિડ આવે. આ બધી કંપની બનાવે, આ લેવાનું છે. વિટામિન વાળું આવે, વિટામિન ની આમાં જરૂર પડતી હોય તો મિત્રો ઈ સિજન્ટાના કોન્ટીસમાં પણ આવે. એના રિઝલ્ટ બહુ સારા છે, કંપની પણ જબરજસ્ત છે. એક ઈ લેવાનું છે. અને હું આ ખેડૂતને કહી જાઉં છું કે આ છાંટવામાં એક ક્યારો મૂકી દેવો, એટલે મિત્રો આપણે રિઝલ્ટ ની ખબર પડે. ક્યાંય પણ કોઈ પણ આપણે કહેતું હોય ને ત્યારે આપણે થોડુંક મૂકી દેવાય, એટલે તમને ખબર પડે કે આ છાંટવાથી આપણે કેટલું રિઝલ્ટ મળ્યું, જાણકારી મળે. તો એટલું છાંટવાનું છે મિત્રો. તમારે કોઈ પણ ને મગ, અડદ, તલ હોય તો. બીજું એક તમને હું ફ્લાવરિંગ ટાણે એક બેસ્ટ દેશી જુગાડ બતાવું. મધમાખીને આમંત્રણ આપ્યા વગર આપણે ફૂલ ફ્લાવરિંગ માંથી ફલીકરણ થાય નહીં. તો એના પછી આ સાયટા પછી 6-7 દિવસ અથવા 5 દિવસ દૂધ અને ગોળ છાંટવાનું છે, જે મિત્રો બહુ ઉપયોગી ને બહુ તાકાતવાળી વસ્તુ છે. મફત છે એટલે આપણે એને અપનાવતા નથી. બધા મિત્રોને કહી દઉં, છોડને મજબૂત બનાવશે, છોડને તંદુરસ્ત બનાવશે, મૂળનો વિકાસ કરશે. અને છોડ તંદુરસ્ત હોય ને ભાઈ એટલે રોગ જીવાત ઓછા. કહેવત છે આપણામાં કે એની રોગ પ્રતિકારક શક્તિ વધી જાય એટલે રોગ એમાં આવે નહીં. દૂધ લેવાનું છે 250 ml, તાજું ગાયનું, ફ્રીજનું ન હોવું જોઈએ. અને 50 ગ્રામ ગોળ લેવાનો છે. ગોળ દેશી હોય તો વધારે સારું, પણ વાસી દૂધ નથી લેવાનું. ભલે ને અડધું આજ છટાય, અડધું કાલ છટાય. અને મિત્રો આ બધી દવા આપણે સાંજે 5 વાગ્યા પછી છાંટવાની છે, કારણ કે તાપમાન વધારે હોય. મિત્રો એટલું કરવાનું છે. તમે જુઓ, રિઝલ્ટ જુઓ એનું. અને આવા મગ તમારે ક્યાંય થઈ ગયા હોય તો મેં જે કીધું એ જીબ્રાલિક એસિડ આપો તો હાલે. જીબ્રાલિક એસિડ એમિનો એસિડ નું કોમ્બિનેશન આવે છે, પણ હુમિક નાખી દો તો વિશેષ, કારણ કે હુમિક મૂળનો વિકાસ થાય. મૂળનો વિકાસ થાય તો જ છોડનો વિકાસ થાય. આમાં તમે ઘણા ખાતરો નાખ્યા છે ખેતરમાં, પણ છોડના મૂળનો વિકાસ ન થાય, છોડ નું મૂળી ખાતર લઈ ન હગે તો શું કામનું. એટલે આપણે આ બધા માઇક્રોન્યુટ્રન્ટ ઉપરથી આપવાના રહીએ. પછી જો ઈ ન લેવું હોય તમારે એગ્રી પ્રો જે એરિસ વાળાનું આવે, ઈ ન લેવું હોય, ઈ ન જડે તમને તો વનિતાનું માઇક્રોન્યુટ્રન્ટ આવે. અને કંપની પણ જબરજસ્ત છે. આ પછીથી 30 ગ્રામ નાખી દો, તમે રિઝલ્ટ જોજો. મેં જે ખાતર કીધા એ ક્યાંય પણ નજીકના એગ્રોએ જડી જાય, જે દવા કીધી ઈ. અને જો સફેદ માખીનો ઉપદ્રવ હોય બધાને ઘણાઈને છે તો આપણું જૂનું જાણીતું એસિટામાં પ્રાઇડ, એના સિવાય સફેદ માખીમાં રિઝલ્ટ નથી આવતું મિત્રો. એમાં સારામાં સારું રિઝલ્ટ આવશે. ઘણાઈને છે, આપણે તો નથી, આપણે તો ખાલી આમાં થ્રિપ્સ છે. તો મિત્રો એસિટામાં પ્રાઇડ 10 થી 15 ગ્રામ નાખજો, રિઝલ્ટ આપે જ છે. ભલે મિત્રો તમારો આમાંથી કોઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરજો. આ મગના પ્રશ્ન આવ્યા હતા ને ભાઈની વાડીએ હું આવ્યો છું, ભાઈના મગનો પ્રશ્ન છે, તો એના વિશે જ અમે વિડીયો બનાવીશું. અને આ વિડીયો બધાને શેર કરજો, એટલે જેને કોઈને મગ કુકડ હોય એને રિઝલ્ટ મળે. ભલે મળીશું ખેતીના એક અલગ જ વિષયમાં. તાલગી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.